નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીની અંદર ભાગ 5ની અંદર આપણને જે ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરે જેવા જે વિષયો આપેલા છે તેમાંથી વિજ્ઞાન વિષયની ધોરણ 10નો પાઠ 8 જે છે આનુવંશિકતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની આ જે સ્વાધ્યાય પોથી છે ભાગ 5ની તેમાં આપેલા દરેક વિષયના અને દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન। ધોરણ આપણું જે છે તે 10 સ્વાધ્યાય પોથી ભાગ 5 ચેપ્ટર નંબર 8 આનુવંશિકતા। એમાં પ્રશ્ન નંબર 1, નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। પહેલું, આપેલ પૈકી કોની વસ્તીમાં વિભિન્નતાઓ સ્પષ્ટ દેખાઈ આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, માનવ। નવી જાતિના નિર્માણ માટે અગત્યનો કારક કયો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। ત્રીજું, કઈ ઘટનાથી પેઢીઓમાં લક્ષણોની આવૃત્તિમાં ભિન્નતા આવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, જનનિક વિચલન। મિત્રો, બીજી એક તમારા માટે ખાસ મહત્વની સૂચના કે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં। અને બીજી એક ખાસ મહત્વની સૂચના કે હવે આના પછી તમારે આ ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેનો કયો ચેપ્ટરનો વિડીયો અથવા તો પીડીએફ જોઈએ છે, જરૂરથી તે કોમેન્ટની અંદર જણાવી દેજો। ભિન્નતા માટે કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, જાતિમાં બધી ભિન્નતાઓની સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન રહે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપો। પાંચમું, ભિન્નતાઓ સાથે અલગીકરણ કોના નિર્માણ તરફ દોરી જાય છે? તો નવી જાતિઓના નિર્માણ તરફ। આનુવંશિકતા એટલે શું? તો પેઢીથી પેઢી લક્ષણોનું સ્થળાંતર। ત્યાર પછી છે ત્રીજું, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં સાતમું, અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતા સર્જે છે? તો જવાબ આવશે ફોલ્સ। પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી અને વિવિધતા તરફ જાય છે? તો જવાબ આવશે ટ્રુ। ત્યાર પછી ચોથું, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। એમાં નવમું, પ્રજનન અને ભિન્નતા વચ્ચે શું સંબંધ છે? તો બધા સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું નિર્માણ કરે છે। પ્રજનન ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ દર્શાવે છે। અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમજ તેમની પિતૃની સાથે સમાનતા ધરાવે છે, છતાં તેમનામાં નાની નાની ભિન્નતા જોવા મળે છે। શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે। ત્યાર પછી છે 10મું, ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય? તો જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે। ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે। લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂલન સાધી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી રાખે છે। લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેમની સંખ્યાનો વધારો કરે છે। ત્યાર પછી છે 11મું, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે, સમજાવો। તો અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે પિતૃના ડીએનએની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે। બીજું, જનન કોષોના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે। લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે। આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ એ સ્થાયી થઈ સંચય પામે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। એમાં 12મો સવાલ, પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન કેવી રીતે થાય છે, સમજાવો। તો સજીવો અલિંગી કે લિંગી પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે, પરંતુ તે દરમિયાન ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે। એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીને વારસામાં પ્રાપ્ત થાય છે। બીજી પેઢી પ્રથમ પેઢીના ભિન્નતાઓ ઉપરાંત નવી ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વારસામાં મેળવે છે। ટોચ પર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા બે જીવાણુ ઉત્પન્ન કરે છે। તેમની શરીર રચના સમાન છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે। ઉત્પન્ન થયેલા બે જીવાણુ અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજન થઈ 4 સ્વતંત્ર જીવાણુઓ ઉત્પન્ન કરે છે।
આ ચારેય સ્વતંત્ર જીવાણુ એકબીજાથી ભિન્નતા દર્શાવે છે. આ પ્રમાણે ઘણી પેઢીના અંતે મોટી સંખ્યામાં સજીવો સંતતિ ઉત્પન્ન થાય છે. તેમાંની કેટલીક ભિન્નતા નિયત હોય છે, જ્યારે અન્ય તેમના પિતૃઓમાંથી આનુવંશિક હોઈ શકે છે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન હોય છે. તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હોય છે. આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી અને વિવિધતા તરફ જાય છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો જો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો. ત્યાર પછી છે પહેલું, નીચેના બહુવિકલ્પી પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો. 13મું, આનુવંશિકતા અંગેના નિયમો કોણે આપ્યા હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, મેન્ડલ. 14મું, વટાણાના છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે? જવાબ આવશે વિકલ્પ એ, ઊંચાપણું પ્રભાવી લક્ષણ છે. 15મું, જો વટાણાના ગોળ તથા લીલા રંગના બીજવાળા છોડનું ખરબચડા તથા પીળા રંગના બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો એફ પેઢીના છોડના બીજ કેવા હશે? તો જવાબ આવશે વિકલ્પ એ, ગોળ અને પીળા. 16મું, પેઢી દર પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ડીએનએ. 17મું, નીચે આપેલ બાબતોમાંથી ભિન્નતા માટે શું સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, બીજું અને ત્રીજું. ભિન્નતાઓ સજીવોની જીવંત રહેવાની તક ઘટાડે છે અને ત્રીજું, ડીએનએના સ્વયંજનન સમયે મહત્તમ ખામીઓને કારણે ભિન્નતા સક્રિય છે. જનીનનું કાર્ય શું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, જીએચ પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. એમાં 19મો સવાલ, માનવમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ કઈ બાબત ઉપર આધારિત છે? તો માનવમાં લક્ષણોની આનુવંશિકતાનો નિયમ ડીએનએમાં રહેલા જનીન પર આધારિત છે. 20મું, મનુષ્યમાં કાનની બુટ્ટીમાં કઈ ભિન્નતા જોવા મળે છે? તો એક લટકતી અને બીજું ચોંટેલી, આ બંને ભિન્નતા જોવા મળે છે. પ્રભાવી લક્ષણ એટલે શું? તો લિંગી પ્રજનન કરનાર સજીવોમાં એક લક્ષણના જનીનની 2 પ્રતિકૃતિ હોય છે. આ પ્રતિકૃતિઓ એક સમાન ન હોવાની પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય છે તેને પ્રભાવી લક્ષણ કહે છે. મેન્ડેલે જનીન માટે કયો શબ્દ વાપર્યો હતો? તો મેન્ડેલે જનીન માટે વારસાગત તત્વો શબ્દ વાપર્યો હતો. ત્યાર પછી છે 23મો પ્રશ્ન, મેન્ડેલે કઈ વનસ્પતિ ઉપર પ્રયોગો કર્યા હતા? તો મેન્ડેલે વટાણા વનસ્પતિ ઉપર પ્રયોગ કર્યા હતા. વ્યાખ્યા આપો લિંગ નિશ્ચયન. તો ફલન દ્વારા નિર્માણ પામતા યુગ્મ નજમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે તે નક્કી થવાની ક્રિયાવિધિને લિંગ નિશ્ચયન કહે છે. 25મું, મનુષ્યમાં એક્સ અને વાય રંગસૂત્ર કઈ રીતે જુદા પડે છે? એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે, જ્યારે વાય રંગસૂત્ર નાનું હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. 26મું, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સર્વપ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા હતા? મેન્ડલે. વટાણાના ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે, તો પ્રભાવી. કોષમાં ઉત્સેચકોનું સંશ્લેષણ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત હોય છે, તો જનીન. માનવદેહી કોષોમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા હોય છે, તો જવાબ આવશે 23. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. મેન્ડેલે વટાણાના છોડમાં અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો હતો, તો જવાબ આવશે સાચું, ટ્રુ. મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીમાં 25% છોડ નીચા હતા, તો જવાબ આવશે ટ્રુ. લક્ષણોનું નિયંત્રણ ઉત્સેચકો દ્વારા થાય છે, તો જવાબ આવશે ફોલ્સ. 33મું, જનીન એ ડીએનએનો ચોક્કસ ખંડ છે જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે, જવાબ આવશે ટ્રુ. માનવમાં લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી, તો જવાબ આવશે ફોલ્સ. ગોકળગાય પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે, તો જવાબ આવશે ટ્રુ. ત્યાર પછી છે 10મું, કોલમ 1માં આપેલા ઘટકોને કોલમ 2માં આપેલા ઘટકો સાથે સાચી રીતે જોડો. વાય રંગસૂત્ર, તો એને જોડીશું એ નરજાતિ સાથે, જનીનને આપણે જોડીશું બી, ડીએનએનો ખંડ. ત્યાર પછી છે 37મું, કોલમ એમાં વટાણામાં ખનિજની જોડ આપેલી છે, તેને કોલમ 2માં આપેલા લક્ષણો સાથે જોડો. તો જુઓ, આ કેપિટલ R, સ્મોલ r, વાય, તો એને આપણે જોડીશું ડી, ગોળ અને લીલા બીજ. ત્યાર પછી અહીંયા તમે જોશો તો બીજું છે એને આપણે જોડીશું વિકલ્પ સી, ખરબચડા અને પીળા બીજ.
ત્રીજાને જોડીશું બી, ગોળ અને પીલા બીજ, અને ચોથાને આપણે જોડીશું ખરબચડા અને લીલા બીજ સાથે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં છે 38મું, લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. તો પ્રત્યેક લક્ષણ 2 અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક વડે નિયંત્રિત હોય છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ ઉપર પ્રભાવી હોઈ શકે. દાખલા તરીકે કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ ઉપર પ્રભાવી હોય છે. લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે, પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્યોનું સંતતિમાં સ્થળાંતર કરે છે. તેનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે. ત્યાર પછી છે 39મું, વૈજ્ઞાનિક કારણો આપો. અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી ભિન્નતાઓ વધારે સ્થાયી હોય છે. તો જો એમાં પહેલું, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનન વધારે દ્રશ્ય ભિન્નતાઓ સર્જે છે, કારણ કે લિંગી પ્રજનનમાં દરેક પેઢીમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા 2 પિતૃના ડીએનએની નકલોનું સંયોજન પ્રાપ્ત થાય છે. બીજું, જનન કોષોના નિર્માણમાં અર્ધસૂત્રી ભાજન દરમિયાન જનીનોના નવા સંયોજનો રચાય છે. લિંગી પ્રજનન દરમિયાન વધારે દ્રશ્ય ભિન્નતાઓમાંથી પ્રાકૃતિક પસંદગી દ્વારા કેટલીક અનુકૂલિત ભિન્નતાઓની પસંદગી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિઓ તેમના પિતૃની આબેહૂબ નકલો હોય છે. આથી લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી ભિન્નતાઓ સ્થાયી થઈ સંચય પામે છે. ત્યાર પછી છે 40મું, લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. તો જનીન આનુવંશિકતાનો એકમ છે. તે રંગસૂત્ર ઉપર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલો નિશ્ચિત લંબાઈ ધરાવતો ડીએનએનો ખંડ છે. દરેક જનીન વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે છે. આ પ્રોટીન ઉત્સેચક તરીકે ચોક્કસ જૈવ રાસાયણિક ક્રિયા પ્રેરે છે. શરીરની આવી ક્રિયાઓમાં બનતા દ્રવ્યો કે પ્રોટીનના પ્રકારો લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર છે. આથી લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. મિત્રો, ધોરણ 10ની અંદર બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી જો તમારે અભ્યાસ કરવો હોય તો આપણા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જરૂરથી જોડાઈ જજો. અહીંયાથી તમને ધોરણ 10ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા જે અઘરા વિષયો છે તેનું તમને બેસ્ટ અને એકદમ પરફેક્ટ સમજૂતી સાથે અને એનિમેશન સાથેના વિડીયો અને પીડીએફ તમને આપણી આ યુટ્યુબ ચેનલની અંદર શરૂ કરવામાં આવેલા બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જશે. 12મું, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં 41મો પ્રશ્ન, મેન્ડલે સંકરણના પ્રયોગો માટે વટાણાના છોડની પસંદગી શા માટે કરી હતી. તો મેન્ડલના પ્રયોગોમાં વટાણાના છોડની પસંદગીના કારણો, એમાં પહેલું, વટાણાના છોડ નાના છે, તેને સરળતાથી ઉછેરી શકાય છે. બીજું, તે 1 વર્ષાયુ છે, તેથી વધુ પેઢીઓના અભ્યાસની સરળતા રહે છે. ત્રીજું, તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે. ચોથું, તેના પુષ્પો દ્વિલિંગી છે અને સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. પાંચમું, તેમાં કૃત્રિમ રીતે પરફલન સરળતાથી કરાવી શકાય છે. છઠ્ઠું, તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની 2 વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. 42મું, મનુષ્યમાં X રંગસૂત્ર અને Y રંગસૂત્ર વચ્ચેનો તફાવત. એમાં હાઇપરમેટ્રોપિયા અને માયોપિયા. તો X રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે, Y રંગસૂત્ર કદમાં નાનું હોય છે. સ્ત્રીમાં X રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, સ્ત્રીમાં Y રંગસૂત્રની ઉણપ હોય છે. પુરુષમાં એક રંગસૂત્ર એક જ હોય છે, પુરુષમાં Y રંગસૂત્ર X રંગસૂત્ર સાથે જોડમાં હોય છે. પિતા પાસેથી પુત્રીની વારસામાં ફક્ત X રંગસૂત્ર પ્રાપ્ત થાય છે, જ્યારે પિતા પાસેથી પુત્રને વારસામાં ફક્ત Y રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. 13મું, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. અહીંયા છે 43મો પ્રશ્ન, મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો અથવા તો માનવમાં લિંગ નિશ્ચયને કેવી રીતે થાય છે તે સમજાવો, અથવા તો માનવમાં બાળકનું લિંગ નિશ્ચયને કેવી રીતે થાય છે તે સમજાવો. તો જોઈએ આપણે જવાબ. મનુષ્યમાં લિંગ નિશ્ચયને જનીનો દ્વારા થાય છે અને તેથી તે આનુવંશિકતા ઉપર આધાર રાખે છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક રંગસૂત્ર હોય છે. સ્ત્રી અને પુરુષોમાં 22 જોડ રંગસૂત્રો સરખા હોય છે. તેઓ શરીરના લક્ષણો નક્કી કરે છે, તેથી તે દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખાય છે. 23મી જોડ લિંગી રંગસૂત્રોની છે. સ્ત્રીમાં બંને X રંગસૂત્ર જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XX છે, જ્યારે પુરુષમાં એક સામાન્ય આકારનું X રંગસૂત્ર અને બીજું નાનું Y રંગસૂત્ર જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ XY છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાળક નર કે માદા જન્મવાની શક્યતા 50% છે. બધા બાળકો છોકરો કે છોકરી તેમની માતા પિતા
પાસેથી એક્સ રંગસૂત્ર મેળવે છે. આથી બાળકના લિંગ નિશ્ચયનો આધાર તેમના પિતા પાસેથી મળતા લિંગી રંગસૂત્ર ઉપર રહેલો છે. જે બાળકને તેના પિતા પાસેથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરી બનશે, અને જે બાળકને તેના પિતા પાસેથી વાય રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે તે છોકરો બનશે. તો મિત્રો, અહીંયા આપણે આ જે સ્વાધ્યાય પોથી છે તેનો આ પાઠ પૂર્ણ કરીએ છીએ વિજ્ઞાન વિષયનો. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની આ જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.